સસ્તા અનાજના હોદ્દેદારોની હડતાલનો ત્રીજો દિવસ રાજકોટમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ યથાવત। રાજકોટમાં 700 જેટલી સસ્તા અનાજની આવેલી છે દુકાનો। દુકાનદારોની માંગણી ના સંતોષાતા હડતાલ યથાવત। દુકાનદારો સરકાર વચ્ચેની લડાઈમાં ગરીબ લોકો પીસાયા છે। રાજકોટમાં 700 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, રાજકોટમાં 700 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે અને દુકાનદારોની માંગણીના સંતોષાતા હડતાલ યથાવત છે। જો કે એમાં ગરીબ લોકો હાલ તો પીસાઈ રહ્યા છે। શું કહેવું છે ગરીબ લોકોનું? આજે ત્રીજો દિવસ રાજકોટમાં છે જ્યારે દુકાનદારો છે તેમને હડતાલ છે કે રાજકોટ વાત કરવામાં આવે રાજકોટમાં 500 જેટલી દુકાનો છે તે રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી છે અને તે તમામ દુકાનો છે તે હાલ બંધ હોવાના ક્યાંક ને ક્યાંક માહિતી છે તે મળી રહી છે। સસ્તા અનાજની દુકાનદારો છે તેની કેટલીક માંગણીઓ છે તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે, પરંતુ કેટલીક માંગણીઓ જો સ્વીકારવામાં ન આવતા હજુ પણ હડતાલ છે તે યથાવત રાખવામાં આવી છે। પરંતુ સરકારને દુકાનદારો વચ્ચે જે પછાતના ગરીબ લોકો છે, કારણ કે જે સસ્તું અનાજ લેતા હોય છે તે ગરીબ વર્ગના લોકો લેતા હોય છે અને તેના કારણે તેમના હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। કારણ કે જે સસ્તા ભાવે અનાજ છે તે ગરીબ માણસો લેતા હોય છે અને તેના કારણે છેલ્લા 3 દિવસથી જે ગરીબ લોકો ક્યાંક ને ક્યાંક રજૂ પડી રહ્યા છે। દુકાનદારો છે સસ્તા અનાજના તે પોતાની માંગણી ઉપર અડગ છે, તો બીજી તરફ ગરીબ લોકો છે તે વલખા મારી રહ્યા છે સસ્તા અનાજ માટે। કારણ કે જે 3 દિવસથી દુકાનદારો છે તે હડતાલ ઉપર છે પોતાની માંગણીઓને લઈને। હવે ત્યારે સરકાર દ્વારા કઈ પ્રકારના પગલા લેવામાં આવશે તે પણ એક મોટો જે પ્રશ્ન છે તે થઈ રહ્યો છે। કારણ કે અવારનવાર સરકાર દ્વારા જે દુકાનો ખોલવા માટે વિનંતી છે અને અપીલ પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સરકાર દુકાનદારો છે તે હડતાલ ઉપર યથાવત છે તે રાખવામાં આવી છે। ત્યારે હવે સરકાર અને જે દુકાનદારો વચ્ચે મધ્યસ્થી કોણ થશે અને દુકાનદારો ફરીવાર પોતાની દુકાનો છે તે ચાલુ કરશે કે કેમ, તે એક મોટો પ્રશ્ન થઈ ગયો છે। કારણ કે હજુ સુધી કોઈ પણ જે 3 દિવસમાં જે સસ્તા અનાજ લેતા ગરીબ માણસોને પોતાનું અનાજ છે તે મળ્યું નથી, ત્યારે હવે તે લોકો શું તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। સસ્તા અને દુકાનદારોના જે વેપારીઓ છે તેમનું શું કહેવું છે? તેમની સરકાર સાથે શું વાતચીત ચાલી રહી છે એ અંગે શું કહેવું છે? કેટલીક માંગણીઓ છે તેના સ્વીકારવામાં આવી છે સરકાર દ્વારા, પરંતુ કેટલીક માંગણીઓ છે કે જે સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવતા જે પોતાની હડતાલ છે તે યથાવત રાખવામાં આવી છે અને હજુ સુધી તેમની હડતાલ છે તે યથાવત છે। આજે ત્રીજો દિવસ છે રાજકોટમાં કે રાજકોટની તમામ જે દુકાનો દુકાનો છે સસ્તા તો બંધ રાખવામાં આવી છે અને હડતાલ યથાવત રાખવામાં આવી છે। જી આભાર લકી જોડાવા માટે અને માહિતી આપવા માટે। તો રાજકોટમાં 700 જેટલી સસ્તા અનાજની દુકાનો છે અને તે હડતાલમાં જોડાતા ગરીબ લોકોને પીસાવાનો વારો આવ્યો છે। સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ હજુ યથાવત છે। સસ્તા અનાજના હોદ્દેદારોની હડતાલનો ત્રીજો દિવસ છે। રાજકોટમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ યથાવત છે। રાજકોટમાં 700 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે। દુકાનોની માંગણીઓના સંતોષાતા હડતાલ યથાવત છે। દુકાનદારો સરકાર વચ્ચેની લડાઈમાં જાણે કે ગરીબ લોકો પીસાઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ હજુ પણ યથાવત છે। દુકાનદારોનું જે જૂથ છે સરકારના સમાધાનને સ્વીકારી ગરીબો માટે રાશન વિતરણ જલ્દી શરૂ કરે તેવી માંગ હાલ તો થઈ રહી છે, કારણ કે ગરીબ લોકો આ સમગ્ર મામલે હાલ તો પીસાઈ રહ્યા છે। સસ્તા અનાજના હોદ્દેદારોની હડતાલનો આજે ત્રીજો દિવસ છે। રાજકોટમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ યથાવત છે। રાજકોટમાં 700 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે અને દુકાનદારોની માંગણીના સંતોષાતા હડતાલ યથાવત છે। દુકાનદારો સરકાર વચ્ચેની લડાઈમાં ગરીબ લોકો જાણે કે પીસાઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। દુકાનદારોની માંગણીઓના સંતોષાતા હડતાલ હજુ પણ યથાવત રાખવામાં આવી છે।